એક સાધુ નદી કિનારે બેઠા હતા. લાંબા સમય સુધી તેમને ત્યાં બેસી રહેલા જોઈ એક માણસે તેમને પૂછ્યું, બાપુ, અહીં બેસી રહેવાનું કારણ? સાધુએ જવાબ આપ્યો, ભાઈ, મારે નદી પાર કરીને સામે કાંઠે જવું છે, માટે આ નદીમાં પાણી વહેતું બંધ થાય અને નદી સુકાય તેની રાહ જોતો બેઠો છું. પેલા માણસનું માથું ભમી ગયું. તેણે કહ્યું, અરે બાપુ, તમારું મગજ તો ઠેકાણે છે ને? એમ તે કઈ નદી સુકાતી હશે? આખું વર્ષ બેસી રહેશો તો પણ નદી પાર નહીં કરી શકો. સાધુએ કહ્યું, ભાઈ, હું આ વાત જ સૌને સમજાવવા માંગુ છું. લોકો હંમેશા કહેતા હોય છે કે એક વખત બધી જ જવાબદારીઓ પતાવી લઉં, ત્યારબાદ મન ભરીને મોજ કરીશ, દુનિયામાં બધે ફરીશ, સૌ કોઈને મળીશ, લોકોની સેવા કરીશ, પરિવાર માટે, સમાજ માટે જીવીશ. પણ જેમ આ નદીનું પાણી ક્યારેય સુકાવાનું નથી, તેમ મનુષ્ય જીવનના કામો પણ ક્યારેય પૂરા થવાના નથી. જેવી રીતે આ નદીનું જળ અનંત છે, તેવી રીતે મનુષ્ય જીવનની જવાબદારીઓનો પણ કોઈ જ અંત નથી. માટે જેમ મારે નદીના વહેણની સાથે જ નદી પાર કરવી પડશે, તેવી જ રીતે તમારે લોકોએ જીવનની જવાબદારીઓ નિભાવતા જ જીવનનો સાચો આનંદ લેવો પડશે. નહીં તો આમને આમ જ જીવન પૂરું થઈ જશે.